રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે। લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે છે। 10.6 ડિગ્રી સાથે નલિયા હંમેશની જેમ સૌથી ઠંડુ શહેર છે। ભુજમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી છે। રાજકોટમાં 14 ડિગ્રી નોંધાયું છે। ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રીએ પહોંચ્યું છે। તાપમાન ઘટતા રાજ્યભરમાં ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે અને હવે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। ઉત્તર ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે। કાશ્મીરમાં -4 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં શીતલહેરનું એલર્ટ છે। છત્તીસગઢ ઓડિશામાં પણ શીતલહેરનું હાઈ એલર્ટ છે। હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે। કાનપુર, પ્રયાગરાજ, ચંદીગઢ, દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે। તો ન માત્ર ગુજરાત પરંતુ આપ જુઓ તો તમામ રાજ્યોમાં શીતલહેર જોવા મળી રહી છે। કાશ્મીરમાં -4 ડિગ્રી તાપમાન છે અને એટલે દિલ્હી એ સિવાય નોર્થના રાજ્યોમાં જેમ કે પંજાબ, હરિયાણા જેવા રાજ્યો ત્યાં પણ શીતલહેર છે। ઉત્તર પ્રદેશમાં પણ છે।